જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 10 12મો મહિનો અને 2025। હવે મિત્રો આજે જે હું માહિતી આપું એ એટલો વિડીયો શેર કરજો અને તમામ આપણા ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ ખેડૂત ભાઈ સુધી પહોંચે એવી મહેનત કરજો, જેથી કરતાં જે આપણા તમામ ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક આપણે આ માહિતી પૂગી શકે અને જે 2025ની એન્ડમાં જે આપણે માવઠું થયું મગફળી ઉપર, એવું ને એવું જે ઉનાળાના પિત્ત હશે ત્યારે એક આપણે જે માવઠું દેખાય છે મિત્રો, એ આપણે આજે તારીખ સાથે તમને પૂરેપૂરો પ્રયત્ન કરીને સમજાવવાની કોશિશ કરીશ। વિડીયો લાંબો બને પણ તોય મિત્રો જોજો અને જેટલો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો, જેથી કરતાં આપણા તમામ ફોલોઅર ભાઈઓ એટલી મહેનત કરજો કે આપણા ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સુધીના ખેડૂત ભાઈ સુધી પહોંચી શકે। કારણ કે આ માહિતી છે મિત્રો, એ આપણા ખેડૂત ભાઈ માટે બહુ કામ આવશે। કારણ કે ઉનાળુ પિત્ત છે એ ક્યાંક ને ક્યાંક હેરાનગતિનો સામનો કરવો પડે તેવી પણ શક્યતા છે, એટલે આ માહિતી દઉં। અને અગાઉ મેં આપણા ખેડૂત ચેનલની અંદર મેં કીધેલું છે મિત્રો કે જે અમુક જે આપણા ખેડૂત ભાઈઓ ઉપર મુસીબત જે મને દેખાતી હશે એની તારીખ હું અગાઉથી આપીશ, કારણ કે હું નજીકથી માહિતી આપું અને નર્વકુંજર માહિતી રાખું અને બે હાથમાં લાડવા રાખીને તમને માહિતી આપું તો એ માહિતી મારા માટે યોગ્ય નથી, તમારા માટે તો નથી પણ મારા માટે પણ યોગ્ય નથી। કારણ કે તમને જે નુકસાની થવાની હોય એ તમને નુકસાની થઈ ગયા પછી હું મારા ચેનલની અંદર આવું અને હું કહું કે આ તારીખની મને ખબર હતી પણ આમ થાય તો આમ થવાનું હતું એટલે તમને ના કીધું। પણ સત્ય વાત અને સાચી માહિતી કાયમી માટે આપણા ખેડૂત ચેનલની અંદર તમને આપવામાં રહેશે। એટલે માટે મિત્રો આજે જે હું તમને તારીખ આપું છું અને 100% સાચી તારીખ અને સત્યની નજીક માહિતી આપવાનો પ્રયત્ન કરું છું। હું ભગવાન નથી પણ હું અનુભવ કરું છું। દેશી કસ કાતરા અને જે દેશી પરિબળો એમની જે આપણે શીખ્યા છે પૂર્વજો આગળથી એ શીખ લઈ અને આપણે વર્ષથી યુટ્યુબની અંદર માહિતી આપી છે। પણ એમાં ખાસ પરવા પણ આપણે 2025ના શરૂઆતના મે મહિનાની અંદર કે આપણે એક અરબી સમુદ્રની અંદર ક્યાંક ને ક્યાંક સિસ્ટમ આવી હતી અને ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રના આગાહીકારો એમ કહેતા હતા કે વાવાઝોડું બનશે અને ગુજરાત, સૌરાષ્ટ્રની એન્ટ્રી કરશે, નુકસાની કરશે। તો આપણા તરફથી તમને કહેવામાં આવ્યું હતું મિત્રો અને ક્યાંક આશ્વાસન રૂપે એક માહિતી આપી હતી કે વાવાઝોડું બનવાનું જ નથી, તો બને જ નહીં તો આવે ક્યાંથી, એ આપણું એક દેશી અનુમાન હતું। એવી જ રીતે જે આપણે આજે માહિતી આપી 2025ના આપણે અટાણે કસકાતરા રૂપે આપણે જે 2025માં થયેલા હોય એનો અનુભવ કરીને 2026ની જે આપણે મે મહિનો અને 5મો મહિનો એમાં ખાસ મિત્રો જે ઉનાળુ પિત્ત કરતા હોય તેમને ખાસ કાળજીપૂર્વક આ માહિતી અને સચોટ તારીખ આપું છું મિત્રો કે 5મા મહિનાનો અને મે મહિનાની 23 તારીખથી ક્યાંક ને ક્યાંક અસ્થિરતામાં ફેરફાર આવશે અને અમુક વિસ્તારો ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તાર એવા હશે તેમાં છૂટા છવાયા થંડરસ્ટોર્મ, આપણે કહીએ ને કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય અથવા પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા મિત્રો છે 23થી 27 તારીખ સુધી। 23થી 27 તારીખ 5મો મહિનો અને મે મહિનો, આમ ગણતરી કરીએ મિત્રો તો 5મો મહિનો અને મે મહિનો 23 તારીખથી શરૂઆત થાય, 27 તારીખની અંદર આ છૂટા છવાયા સીમિત વિસ્તાર પૂરતો ક્યાંક ક્યાંક મંડાણીઓ વરસાદ, ક્યાંક ઝાપટા અથવા ગરમી ઉકળાટનો માહોલ થાય અને 27 તારીખ પછી 28થી 30 તારીખની અંદર અમુક વિસ્તારો ગુજરાતની એમાં ખાસ અસર વધારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના અમુક વિસ્તાર હશે તેને વધારે અસર કરીએ 28થી 30ની અંદર। અમુક વિસ્તારોમાં કદાચ વાવણીનો વરસાદ પણ થઈ જાય 28થી 30 5મા મહિનાના એન્ડની તારીખો અને મે મહિનાની પછી મિત્રો જૂનની શરૂઆત, 6ઠ્ઠો મહિનો અને જૂનની શરૂઆત, એમાં 1લી તારીખથી 3 તારીખ 2 દિવસ એવા હશે કે એમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળે અને બાકી ગરમી ઉકળાટ અને ડરામણો માહોલ રહીએ। તો આપણે ઉનાળુ પિત્ત છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે સાવચેત રહેવું જોઈએ, કારણ કે આ તારીખો એવી છે મિત્રો કે એમાં શરૂઆતના સ્ટાર્ટિંગ વરસાદ થતા હોય તો ક્યાંક ને ક્યાંક તોફાની પવન અને ક્યાંક ને ક્યાંક ગાજવીજનું પ્રમાણ વધારે હોય અને જે આપણું ઉનાળુ પિત્ત હોય, તલ હોય, મગ હોય, સોરી હોય કે અડદ હોય તેમને પાકને ખેતરમાં વાઢેલું પડ્યું હોય અને ક્યાંક ને ક્યાંક નુકસાની થતી હોય। એટલે તમને આજે તારીખ, સાચી તારીખ અને સચોટ તારણ આપું છું કે જૂન મહિનાની પહેલીથી 3 તારીખ 2 દિવસ એવી હશે કે એમાં પણ વરસાદ થશે, પણ 28-30માં ઘણા વિસ્તારોમાં વાવણી જેવો વરસાદ પણ થઈ શકે, પણ વધારે અસર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ને કચ્છના અમુક વિસ્તારમાં હશે, જે આપણે ખાડી વિસ્તારમાં. પછી મિત્રો આપણે 4 થી 5 તારીખ એમાંય પણ ક્યાંક મને એવું દેખાય કે સિસ્ટમ બને, કોઈ મોટી સિસ્ટમ બને, અથવા એ સિસ્ટમ મોટી આવે આપણા ઉપર અરબી સમુદ્રની અંદર, અને પછી કદાચ ધીરે ધીરે તારીખો આગળ જાય, 6 થી 12 તારીખની અંદર કદાચ વાવાઝોડાનું રૂપ પણ લઈ શકે આ સિસ્ટમ આવ્યા પછી. તો એમાં પણ એવું બને કે આપણે જે દેશી કચકાતાનો અનુભવ કરી, તો 12 થી 15 કે 17 તારીખની અંદર કદાચ મારા અંદાજ પ્રમાણે 2026નું વર્ષ ક્યાંક ને ક્યાંક ડરામણું રહી શકે. શરૂઆત સ્ટાર્ટિંગમાં જ આપણે એક વાવાઝોડાનો પણ સામનો કરવો પડે એવી શક્યતા છે મિત્રો. એને વાવાઝોડું આપણા ઉપર એન્ટ્રી કરે, નુકસાની કરે, એ આપણે 50-60% ગણતરી કરીને હાલવાનું છે. પણ ક્યાંક ને ક્યાંક સિસ્ટમ મોટી બનશે, એની અસર આપણે મળશે, એટલે ક્યાંક ને ક્યાંક દરિયાકાંઠા વિસ્તારમાં તોફાની પવન સાથે પણ વરસાદ થાય. 6 તારીખથી જૂન મહિનાની 6 થી 18 તારીખ સુધીમાં લગભગ વિસ્તાર સૌરાષ્ટ્રના વાવણીમાં લગભગ મારું કે વંચિત નહીં રહીએ, અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના લગભગ વિસ્તારને પણ વાવણીનો લાભ મળી જશે. અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના થોડો ઘણો વિસ્તાર તેમાં કદાચ વાવણીથી વંચિત રહીએ. બાકી મારા અંદાજ પ્રમાણે આપણે 70 થી 80% વિસ્તારમાં 6 જૂનથી 18 જૂનની અંદર વાવણી થઈ જાય. એટલે મિત્રો મારે આ વિડીયોની અંદર તમને સમજાવવાનો હેતુ એ છે કે ક્યાંક ને ક્યાંક 5મા મહિના 23 તારીખથી જે દોર ચાલુ થશે, એ 6ઠા મહિનાની 20 તારીખ સુધી માહોલ રહેશે. એટલે આપણે ખેતી કાર્ય હશે ઉનાળુ પિત્તના, એ 20 તારીખ અમુક માટે 23 તારીખ છેલ્લી હશે, અમુક માટે 25 તારીખ છેલ્લી હશે 5મા મહિનાની, મે મહિનાની. એટલે એવી કાળજીપૂર્વક ઉનાળુ પિત્ત કરો, જેથી કરતાં આપણે આવા જે સંકટો આપણી ઉપર આવે એનો સામનો ના કરવો પડે. અત્યારે તમને આ માહિતી દઉં તો અત્યારે પિત્ત તમારું શિયાળુ પિત્ત ઊભું હોય, પછી એવું તમે શિયાળુ પિત્ત કાળજીપૂર્વક અને આપણે રફતારથી ખેતી કરી અને ઉનાળુ પિત્ત વહેલું વાવી દઈ, જેથી કરતાં આપણે એન્ડમાં સામનો ના કરવો પડે. એના માટે સચોટ તારણ આપું છું અને સચોટ તારીખ આપું છું મિત્રો, કે આપણા ઉપર મે મહિનાની એન્ડમાં અને જૂન મહિનાની શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક એક વાવાઝોડું પણ બની શકે, અથવા વાવાઝોડું ના બને તો કોઈ મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થાય અથવા દરિયાથી પસાર થાય, તો એના હિસાબે આપણે સૌરાષ્ટ્રની અંદર વાવણી, જોરદાર વાવણી પણ થઈ શકે, અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ થાય. કચ્છના પણ ઘણા વિસ્તાર એવા હશે કે તેમાં વાવણીનો લાભ થઈ જાય, અને ઘણા વિસ્તારમાં ખાડી વિસ્તાર જે આપણે કંઈ ગાંધીધામ, નલિયાની આજુબાજુ, માંડવી, અંજાર, કચ્છ, માંડવી, અંજાર, પછી આપણે નલિયાની આ સાઈડ અને ભુજના વિસ્તાર, તેમાં પણ સૌરાષ્ટ્ર જેવો વરસાદનો લાભ મળી શકે. અને બીજા વિસ્તારોમાં પણ છૂટો છવાયો અને સારો વરસાદ થાય એવી શક્યતા છે જૂન મહિનાની અંદર. અને ઉત્તર ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થશે, મધ્ય ગુજરાતમાં થશે, પણ વધારે વરસાદની તીવ્રતા સૌરાષ્ટ્રમાં રહી શકે આજી તારીખ દીધી એમાં. એટલે મિત્રો ખાસ આજે હું આ વિડીયો બનાવી અને તમને માહિતી આપવાનો હેતુ અને મારો પ્રયત્ન એ છે. બાકી હું પણ દિલથી ખેડૂતનો દીકરો છું, એવી ઈચ્છા વ્યક્ત કરું અને મુરલીધરને પ્રાર્થના કરું છું કે જે 2026ની અંદર કચ્છ કાતરા અને જે અમુક પરિબળોના હિસાબે જે આપણા ઉપર એક વાવાઝોડું બને, અને ક્યાંક ને ક્યાંક અત્યારે 50-60%ની ગણતરી કરી કે વાવાઝોડું આપણા ઉપર ખતરો પણ છે, તેવી ગણતરી કરી એને ઈશ્વર આગળ પ્રાર્થના કરી કે વાવાઝોડું છે આપણી ઉપર, ગુજરાત ઉપર નો પણ આવે, સૌરાષ્ટ્રને પણ અસર ના કરે, અને આપણે ખાલી વરસાદનો લાભ મળે તો આપણે નુકસાનીથી પણ બચી શકીએ. પણ આ બધું એક કુદરતી છે મિત્રો. વાવાઝોડું બનશે અને વાવાઝોડું આપણી ઉપર આવે ના આવે એ વાત તો જ આપણે 50-60% જ માનવાની. પણ આપણે જે તારીખ દીધી એ તારીખની અંદર 100% એ તારીખની અંદર ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં આગાહીઓ આવશે, પછી આપણા હવામાન ખાતા પણ તરફથી તમને પણ આગાહી મળશે. ત્યારે આપણે નજીકના દિવસોમાં આપણે કંઈ ના કરી શકીએ, એટલે અત્યારથી આપણે 6 મહિના અગાઉ તમને આ તારીખો આપી. આ તારીખ મગજમાં લઈને આવજો મિત્રો, અને બને એટલો આ વિડીયોને શેર કરજો, તમામ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના ગ્રુપમાં નાખજો, જેથી કરતાં આપણી આ માહિતી છે તમામ ગુજરાત સૌરાષ્ટ્રના કચ્છ સુધીના ખેડૂત સુધી પહોંચી શકે. અને મારો જે પ્રયત્ન અને મારી મહેનત છે એ ક્યાંક ને ક્યાંક મારા ખેડૂત ભાઈઓને કામ આવી શકે અને એમને કોઈ નુકસાનીથી બચી શકે. આ ધ્યેય અને આ હેતુથી હું રાત દિવસ મહેનત કરી અને તમને માહિતી આપું, અને આગળ પણ માહિતી આપતો રહે મિત્રો. અને જે આપણે અગાઉ જૂન મહિનાના અને દેશી જેઠ મહિનાના કાર્યક્રમ આપેલા છે, એમાં પણ મેં તમને કીધું હું એ રીતે કાર્યક્રમ આપતો જ રહીશ. પણ એમાં આપણે સચોટ તારણ છે એ આપણે અખાત્રીસ પછી તમને
આપણે 100% માહિતી, પણ આ જે છે મેં મિત્રો તમને માહિતી આપી 100% સત્ય માહિતી છે અને સાચી તારીખ છે. આ નજરમાં લઈને હાલજો મિત્રો. અને કુદરતથી કોઈ મોટું નથી. મારા તરફથી હું આ મહેનત કરી તમને માહિતી આપવાનો પ્રયત્ન કરું છું, જેથી કરતાં આપણા ખેડૂત ભાઈઓને અગાઉથી આ તારીખ હોય તો ક્યાંક ને ક્યાંક ખેતી કરવામાં એમને, એટલે મારું કહેવાનો હેતુ અને સમજાવવાનો પ્રયત્ન એ છે મિત્રો કે આપણે 5મા મહિનાની અમુક વિસ્તારોને છેલ્લી 23 તારીખ અને અમુક અને 25 તારીખ આમાં આપણી ખેતી ટાઇટન ક્લિયર હોવી જોઈએ. પછી આપણે વધારે તીવ્રતા સાથે માવઠા થાય તો આપણે નુકસાનીનો સામનો ના કરવો પડે, અને કદાચ આપણે એવું લાગે તો આપણે વાવેતર પણ કરી શકીએ. ઓરતા હોય એને વાવેતર કરવાનું પણ ઈચ્છા હોય તો વાવણી પણ કરી શકે. અને ખાસ મિત્રો 5મા મહિનાની 23 તારીખે રોહિણી નક્ષત્ર, 23-24 તારીખે રોહિણી નક્ષત્ર બેસે, અને જૂન મહિનાની 6ઠા મહિનાની 8 તારીખે મકસર નક્ષત્ર બેસે. એટલે કહેવાનો મતલબ એ છે કે રોહિણી મકસરને હથો દઈ દેશે, અને મકસર નક્ષત્રમાં કોઈ વિસ્તાર, સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તાર એમાં વાવણીથી કોઈ વંચિત નહીં રહીએ, અને રોહિણીમાં વાવણીની શરૂઆત થશે. એટલે મિત્રો આ માહિતી છે એ શેર કરજો. ફરીથી તમને કહું છું કે જેટલો શેર કરશો એમને આપણા ખેડૂત ભાઈઓને કામ આવશે, અને આવનારા સમયની અંદર કચ્છ, કાતરા અને ઝાકળ પણ આવશે. એની પણ માહિતી આપણા ચેનલ તરફથી આપતો રહીશ. હવે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.